મહેસાણા માર્કેટ યાર્ડમાં આજે અલગ અલગ જણસીની આવક અને ભાવ જાણો. ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને એરંડા, રાયડા, રજકો તેમજ ઘઉં અને કપાસનું વાવેતર વધારે પ્રમાણમાં દર સિઝનમાં કરાતું હોય છે. ખાસ કરીને એરંડાનું, કપાસ તેમજ ઘઉંનું વાવેતર વધારે પ્રમાણમાં થાય છે. મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં આજે એરંડા, રાયડા તેમજ ઘઉંની આવક પણ વધારે પ્રમાણમાં સિઝનમાં થતી હોય છે. હાલમાં રાયડા તેમજ ઘઉંની કાપણીનો સમય શરૂ હોવાથી યાર્ડમાં રાયડા તેમજ ઘઉંની આવક વધારે પ્રમાણમાં થઈ રહી છે. ખેડૂતો અત્યારે રાયડાનું વેચાણ કરવા માટે આવી રહ્યા છે અને ખેડૂતોને તેના સારા ભાવ પણ ગયા વર્ષની સરખામણીએ મળી રહ્યા છે. મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં અન્ય જણસીની સરખામણીએ એરંડાની આવક વધારે થતી હોય છે. મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં આજે 731 બોરીની એરંડાની આવક નોંધાઈ હતી. તેના ભાવમાં ગઈકાલની સરખામણીમાં કોઈ ફેરફાર નોંધાયો નથી. ગયા અઠવાડિયામાં એરંડાના ભાવ 1280 રૂપિયા બોલાયા હતા અને આ અઠવાડિયે ગયા અઠવાડિયાની સરખામણીમાં 10 રૂપિયાનો ફરક નોંધાયો છે. કઠોળ પાક, રાયડા, રજકાની હરાજી પણ કરવામાં આવતી હોય છે. આજે મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી. ખેડૂતો 25 બોરી જેટલા ઘઉંની બોરી લઈને આવ્યા હતા, જેનો નીચો ભાવ 480 રૂપિયા પ્રતિ 20 કિલો અને 611 રૂપિયા મળ્યા હતા. બાજરીની આજે 8 બોરીની આવક નોંધાઈ હતી, જેના ઊંચા ભાવ 531 રૂપિયા પ્રતિ મણ નોંધાયા હતા. અત્યારે રાયડાની કાપણીનો સમય શરૂ હોવાથી યાર્ડમાં અન્ય જણસીની સરખામણીમાં સૌથી વધારે રાયડાની આવક આવી રહી છે. મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં હાલ દૈનિક સરેરાશ 2000થી લઈને 3000 બોરી સુધીની આવક રાયડાની નોંધાય છે, જેના ભાવ 1100 રૂપિયાથી લઈને 1160 રૂપિયા સુધીના નોંધાય છે. આજે રાયડાની 7000 બોરીથી વધારે આવક નોંધાઈ છે, જેના પ્રતિ 20 કિલોના આજના ભાવ 995 રૂપિયાથી લઈને ઊંચા ભાવ 1121 રૂપિયા પ્રતિ મણ નોંધાયા છે. આજે રાયડાના ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે, પરંતુ તેની આવક વધેલી જોવા મળી છે. રાયડાના ભાવમાં સામાન્ય આજે અન્ય જણસીની વાત કરવામાં આવે તો 17 બોરી ગવારની આવક નોંધાઈ હતી અને તેના ઊંચા ભાવ 930 રૂપિયા નોંધાયા હતા. ગવારના ભાવમાં આજે કોઈ પણ જાતનો ફેરફાર નોંધાયો નથી. આ સિવાય યાર્ડમાં મેથી, સવા, અડદ, બાજરીની હરાજી કરવામાં આવી હતી.